સચિન પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેશન વિસ્તાર બજાર છે. એમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરીને જે છે એમાં આજે આશરે 8:30થી રાત્રિના 8:30થી 9:45ની વચ્ચે એક લૂંટનો બનાવ બન્યો છે વિથ ફાયર આર્મ્સ. એમાં 4 આરોપી આવેલા હતા અને આ શ્રીનાથજી જ્વેલર્સ જે જ્વેલરીનો શોરૂમ છે એમાં એન્ટર થઈ અને એમને લૂંટ કરેલી હતી. અને લૂંટમાં લઈ ગયેલો જે મુદ્દામાલ જે છે એ લઈ જતા અટકાવવા માટે એ જે શોરૂમના માલિક જે છે આશીષભાઈ મહેશભાઈ રાજપરા એમને પ્રતિકાર કર્યો. તો આરોપીઓ પૈકી જેની પાસે ફાયર આર્મ્સ હતું એનાથી એમણે 2 બુલેટ ફાયર પણ કરેલી અને એમાં આશીષભાઈને છાતીના ભાગે 2 બુલેટ વાગી એમને ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. ત્યાં એમને ડેથ જાહેર કરવામાં આવેલા છે. આના સિવાય એક બીજા પણ જે ઇન્જર્ડ આ ફાયરિંગમાં ઇન્જર્ડ થયેલા છે, કારણ કે આ 4 આરોપીઓ એ લૂંટ કરીને ભાગતા હતા. તો એનો પીછો પબ્લિકે કરેલો હતો અને પબ્લિક ઉપર પણ આ જે આરોપી હતા એમણે ફાયર કરેલું હતું. એમાં એક પબ્લિકના એક માણસને પગના ભાગે ઇન્જરી થયેલી છે. એમને પણ વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા છે. એ અંડર ટ્રીટમેન્ટ છે. આ 4 આરોપીઓ પૈકી એક આરોપીઓ પબ્લિકના હાથે ઝડપાઈ ગયેલો અને પબ્લિકે એને માર પણ મારેલો. એના હિસાબે એને હેડ ઇન્જરી થયેલી છે. ખૂબ બ્લીડિંગ થઈ રહેલું છે અને અત્યારે હાલ અનકોન્શિયસ છે. એટલે એને પોલીસ જાપ્તા હેઠળ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ મોકલી આપવામાં આવેલ છે. જે પ્રાથમિક ગુનાવાળી જગ્યાઓ પરથી જે પ્રાથમિક વિગતો હાથ મળેલી છે એમાં આ 3 રાઉન્ડ જે ફાયર થયેલા હતા એમાં ખાલી કેસીસ જે છે એ ગુનાવાળી જગ્યાએથી મળી આવેલ છે. હાલમાં એક આરોપી અંડર ટ્રીટમેન્ટ છે અને 3 આરોપીઓ ફરાર છે. 3 આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને એ વિવિધ દિશાઓમાં કાર્યવાહી હાથ ધરેલ છે. અને આ બનાવ અનુસંધાને હાલમાં ફરિયાદ લઈ અને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની પણ કાર્યવાહી ચાલુ છે.